જેમ કીધું તાલુકા લેવલે, હું મારા બાયડ વિધાનસભાની વાત કરું તો બાયડ તાલુકાની અંદર તમે એક જ આર્ટ્સ કોલેજ છે. હવે આપણે જ્યારે વિકાસની અમદાવાદથી 80 કિલોમીટર થાય, 70 કિલોમીટર, તમને માત્ર આર્ટ્સ કોલેજ જોવા મળે નથી. ત્યાં ગવર્મેન્ટની કોમર્સ કોલેજ નથી, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ. એવી જ માલપુર તાલુકો લઉં તો અચ્છા બીજું ગવર્મેન્ટ કોઈ ગ્રાન્ટેડ જે ફ્રી વગર ભણી શકે એવા ગવર્મેન્ટની અંદર ચાલતી સંસ્થા ત્યાં નથી. બીજી વસ્તુ તમને કહું, એક બીજો તાલુકો મારો આવે માલપુર તાલુકો. એ એમ કહેવાય કે આખા અરવલ્લી જિલ્લાનો અતિ પછાત, ભલે આદિવાસી વસ્તી નથી તેમ છતાં અતિ પછાત વિસ્તાર કહી શકાય કે જ્યાં વિકાસની રૂપરેખા આજે પણ વંચિત રહી ગઈ છે. અને આખા માલપુર તાલુકાની અંદર એક પણ કોલેજ ને એક પણ સ્કૂલ, આટલો બધો સમયગાળો થયો ભારતીય જનતા પાર્ટી 23 વર્ષ, અને એ સીધું દેખાઈ જ આવે છે કે એ પ્રકારની નીતિ રાખવામાં આવે છે. મેં કીધું કે એમાં હજુ પણ એવા કેટલા ગામ છે કે જ્યારે કોઈને લઈને ડિલિવરી માટે કોઈ બેનને લઈ જવી હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય એ પ્રકારના રસ્તાઓનું નિર્માણ આજે પણ છે. કાચા રોડ પડ્યા છે, હજુ કોઈ વિકાસથી સાવ વંચિત. એટલે અમાન ગમાની નીતિ રાખવાની આ ભારતીય જનતા પાર્ટીની એક મુરાદ છે કે ભાઈ આ રીતના દબાઈએ, ધારાસભ્યોને દબાઈએ અને ધારાસભ્યોને કેવી રીતના કન્વર્ટ કરીને ભાજપમાં લાવવા. પરંતુ ખરેખર જો એમ કહેવાય કે ભાઈ વિકાસની જો માનસિકતા વિચારતા હોય તો એમાં પ્રજાએ મત આપ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીને મત આપીને કુંવરજીને જીતાડ્યા છે, એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્યો જેને મત આપ્યો, જે ગામે વધારે મત આપ્યો એને ખરાબ નીતિ રાખે. એવું ક્યારેય ના બનવું જોઈએ અને એવું હોતું પણ નથી. અને કોંગ્રેસની વિચારધારા આવી ક્યારેય નથી. ક્યારેય પણ કોંગ્રેસનો ધારાસભ્ય હશે એ ફોન કરતો હશે કે એને ફોન આવતો હશે કોઈ પ્રજાનો, ત્યારે ક્યારેય પણ એવું નથી કહેતો કે ભાઈ તમે ભાજપને મત આપ્યો છે કે કોંગ્રેસને. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક આવું વલણ જોવા મળ્યું છે ને એનું 100% એમ કહેવાય કે નુકસાન થઈ રહ્યું છે પ્રજાને ભાઈ. અને પ્રજાએ તો મત આપ્યા જ છે સાહેબ, સમજી શકો છો. તમે જે કીધું બહુ વેદના વાળી વાત છે ને સંવેદનશીલ બાબત છે. મને એવું લાગે છે તો પણ કોંગ્રેસ પક્ષે આની એક આખી મુહિમ છેડવી જોઈએ. જ્યાં જ્યાં જેટલા વિસ્તારોમાં જે ગમા અણગમાનું રાજકારણ થતું હોય તમે એક એક મુદ્દા એક એક ટોપિક ટુ ટોપિક વસ્તુઓ ઉચ્ચારો. અને કારણ કે જ્યારે શાસક બનતો હોય છે ત્યારે આખી પ્રજા એની થઈ જતી હોય છે. એટલે તમારા ધારાસભ્ય, માનો કે તમે ધારાસભ્ય નથી તોય તે જે ધારાસભ્ય છે એની જવાબદારી બનશે વિસ્તારના. તો કોંગ્રેસે આ વસ્તુને મિશન તરીકે ઉપાડવી જોઈએ. આખા રાજ્યની નહીં, લોકશાહીના બધાના સંદર્ભમાં જોઈએ તો આ બાબત બહુ અગત્યની છે. મને એવું લાગે છે કે સમસમીને બેસી રહેવાને બદલે, પ્રશ્નો કરવાને બદલે એ બાબતને ઉઠાવવી જોઈએ. એ લોક અવાજને મજબૂત રીતે ઉઠાવવો જોઈએ. સરકારને ભીસમાં લાવી દેવી જોઈએ મુદ્દા સાથે. પક્ષપલટો ઉપાય નથી. પક્ષપલટો ઉપાય નથી. પક્ષપલટો ઉપાય નથી. કુંવરજીભાઈએ બી દાખલા કે એ રીતના વાત સતત આપ્યો કે ભાઈ આ હું કોંગ્રેસનો ધારાસભ્ય છું એના કારણે નથી થતો. તો આજે પરિસ્થિતિ છે ધીમે ધીમે આપણી લોકશાહીની આખી વિકાસની ગાડી આડે પાટે ચડી જાય છે. અને જો કોંગ્રેસના ધારાસભ્ય આ બાબતમાં મૂંગા રહેશે, મૌન રહેશે, સહન કરતા રહેશે, તો મને એવું લાગે છે કે આ રોગ વકરતો જશે. એટલે આની સામે અવાજ ઉઠાવવો પડે. તમારે આખું આગામી ચૂંટણીઓ આવે તો તમે એક આખું અભિયાન બનાવી શકો કે જેટલા ગમા અણગમાના અહીંયા છે તમે નાના છે રૂરલ થી લઈને શરૂ કરો, તાલુકાથી શરૂ કરી શકો, શરૂ કરી શકો. જરૂરી છે. અને એક એક કોન્સ્ટિટ્યુશનમાં મુદ્દાસર તમે મુદ્દા કાઢી દો કે આમાં આટલી રજૂઆત છે, આ છે, આ કારણોસર નથી થયું. કાઢો. સરકારને તમે ફેક્ટ સાથે ભીસમાં લ્યો, વિકાસના કામો થશે. અભિવાદન ઝીલી રહ્યા છે, જસદણ પહોંચી ગયા છે હેલીપેડ ઉપર. મેં કહ્યું એમ કે મુખ્યમંત્રી આવવાના હતા એટલે રાતોરાત આપણે બનાવડાવી દીધું છે. એટલે સરકારે બનાવડાવ્યું છે. એટલે આપણે એમ જનતાની સરકાર જેવું કહી શકાય એમ. એટલે રાતોરાત આમ બની ગયું. આમ તો સામાન્ય રીતે રસ્તા રાતોરાત નથી બનતા હોતા, કારણ કે જો મુખ્યમંત્રી જાય તો બને, બાકી ન જાય ન બને. સુધીરભાઈ, એ બધું થાય એમ. એટલે રાતોરાત આપણે એટલે સુધાંશજી અહીંયા એ વસ્તુ કોંગ્રેસના જેમણે કીધું સુધીરભાઈ કે કોંગ્રેસે આ મુહિમ કરવાની જરૂર છે, સાથે સાથે ભાજપની માનસિકતા ખરાબ કહેવાય કે જે વિસ્તારમાંથી મત આપે ત્યાં જ વિકાસ કરવાનો. એટલે જનતા માટે આ ભાજપની માનસિકતા ખરાબ કહેવાય. જો એવું હોય તો એ બહુ ખરાબ કહેવાય. અને ખરેખર એવું ના હોવું જોઈએ. એટલા માટે કે જનતા છે એ વિપક્ષ અને શાસક, જો એવું થશે ને તો આગામી સમયમાં કોંગ્રેસ આવશે, કોંગ્રેસ આવું કરશે. આ તો ખાડો ખોદો એવો પડે, સમજો. આ બધી વસ્તુ એવી છે કે એમાંથી તમે આજે ખાડો ખોદ્યો તો પડશે. પણ વિજયભાઈ રૂપાણી જસદણ પહોંચી ગયા છે. મિત્રો આપને જણાવી દઈએ, જસદણ સભાને સંબોધન કરવાના છે. આ ઓચિંતો એક મુખ્યમંત્રીનો કાર્યક્રમ ઘડાયો છે, કારણ કે આનંદ છે એ વાતનો છે. અને ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા છે. સાહેબ, જે રીતે રસ્તાની જીત મળી છે કેટલી મહત્વપૂર્ણ જીત
હું એમ માનું છું કે બીજા ગેસ્ટ આયા એકદમ યોગ્ય સમયે જસદણની જાય ચુકાદો આપ્યો છે, કારણ કે 3 રાજ્યોના પરિણામો પછી ભાજપ 1 કલાક થયું આ ચૂંટણી થઈ છે. કોંગ્રેસે ખેડૂતોને જૂઠા ગેરમાર્ગે દોરવાના સતત પ્રયત્નો, જ્ઞાતિવાદનું ખૂબ ઝેર રોકીને પણ આ ચૂંટણી જીતવા માટે સાવ કર્યા હતા. ત્યારે જસદણની ખેડૂત જનતાઓ મોટાભાગે ખેતી સાથે સંલગ્ન છે, ટોટલ રૂરલ કોન્સ્ટિટ્યુએન્સી છે. કોંગ્રેસમાં કુંવરજીભાઈ જીતા એના કરતા ડબલ લીડ આપીને ભારતીય જનતા પાર્ટીના કમળને ખીલવું છે. એટલે હું એમ માનું છું કે સૌરાષ્ટ્રમાંથી આ ક્લિયર મેસેજ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનાવશે અને 26 બેઠકો અમે વિજયી કરીશું. 2019ની ચૂંટણીને લઈને આ બેઠક આ જીત કેટલી મહત્વની હતી? મેં કીધું ને કે આ સૌરાષ્ટ્રમાંથી સીધો સંકેત છે કે લોકસભાની 2019ની ચૂંટણીમાં 26 બેઠકો ભારતીય પાર્ટીને વર્ષોથી કોંગ્રેસને જીતાડતો હતો અને આ જ મતદારે ભાજપને 2-5 નહીં 20,000 કોંગ્રેસની વાત પોકળ સાબિત થઈ છે અને બધા ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ કેન્દ્રની અને ગુજરાતની સરકારની કામગીરીને એન્ડોર્સ કરી છે. એ ગોત્રનો સવાલ નથી, સંજોગો અને સમય મહત્વનો હોય છે. સવાલ એ છે કે કોંગ્રેસે કુંવરજીભાઈને હરાવવા આકાશ પાતાળ કર્યું હતું. કોંગ્રેસના આખી ફોજ ઉતારી હતી અને 3 રાજ્યોના પરિણામો પછી ઉત્સાહનો અતિરેક પણ હતો. છતાં પણ અમે લોકોએ ત્યારે શાંતિ જાળવી હતી, કીધું હતું કે ભાઈ જનતા જવાબ આપશે, અમારે જવાબ આપવો નથી. અને આજે જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. હું છું કે દરેક સમાજે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યું છે, કારણ કે પહેલેથી લીડ વધતી ગઈ. એક એવું રાઉન્ડ નથી કે જે કોંગ્રેસ આગળ નીકળી હોય. એટલે બધા સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. સમાજ પાટીદાર સમાજે ભરી ભરીને મત આપ્યા છે, બાકીના બધા સમાજોએ પણ મત આપ્યા છે. એટલે સાર્વત્રિક સમાજોમાંથી સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ફરી પહેલેથી આજે પણ છે. સાહેબ, એક સંવેદનશીલ સવાલ, ડાંગની ઘટના પછી આપણે વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કુંવરજી બાવળિયા ડબલ લીડથી જીત્યા છે, એટલે ભારતીય જનતા પક્ષના સાથને કારણે તેમને આ ડબલ લીડ મળી છે તેવું પણ તેમણે કહ્યું છે. સાથે કોંગ્રેસને જનતાએ જવાબ આપ્યો છે. આ પ્રકારનું નિવેદન સીએમ વિજય રૂપાણી દ્વારા સામે આવ્યું છે. સાથે લોકસભાની ચૂંટણીમાં પણ સંપૂર્ણ 26 બેઠકો પર ભાજપની જીતનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. સુદાનજી, વિજય રૂપાણી જે પ્રમાણે નિવેદન આપ્યું, એમનો જે કોન્ફિડન્સ લોકસભાની ચૂંટણી સાથે પણ તેમણે આ પરિણામોને સરખાવ્યું છે, તેના વિશે શું કહેશું, તેનું શું વિશ્લેષણ? બિલકુલ આ એક જો 26 એટલા માટે કે ગયા વખતે 26માંથી 26 મળી હતી અને મોટાભાગના ભરતસિંહ સોલંકી જેવા નેતાઓને પણ હરાવ્યા હતા ભાજપે. એટલે કહી શકાય કે 26માંથી 26ની આશા રાખી શકાય. પણ મને એક વિચાર આવ્યો, એ આમ તો એ અસ્થાને નથી એમ, પણ હું અત્યારે ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમને પૂછીશું હમણાં, પ્રસાદભાઈ વાળા. એટલે પ્રસાદભાઈ, મને એ વિચાર એવો આવ્યો કે બસ 151 કહેતા હતા, એટલે આપણે ત્યારે 99 આવેલી. અત્યારે 50,000ની 51,000ની લીડ કહેતા હતા, એટલે 20,000ની આવી. તો 26 સીટો આપણે કહીએ છીએ, શું બહાર આવશે લોકસભાની? એટલે મને વિચાર આવ્યો એમ. આવું તો આમ તો જનરલી ના હોય, આ વિશ્લેષણ આવું ન થાય, પણ આવું થતું આવ્યું છે એમ સીટોમાં પણ. પહેલી વાત તો એ સુદાનભાઈ
કે 26 માંથી 26 બેઠકો એ કોઈ માત્ર દીવા સ્વપ્ન નથી, પરંતુ ગયા વખતે 2014 લોકસભામાં ગુજરાતમાં આપણે 26 માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી ઓલરેડી જીતેલી છે. એટલે આ કોઈ હવામાં ગુબ્બારા ફેંકવાની વાત નથી, આ વાસ્તવિકતા છે. અત્યારે ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો ભાજપા પાસે છે અને એ જ રીતે રાજસ્થાનમાં પણ તમામે તમામ 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે માત્ર હવામાં વાતોની એવી કોઈ વાત નથી. બીજું કે ગુજરાતની જનતાએ આ જસદણ ને વિછિયામાં જે જનાદેશ મળ્યો એ હું માનું છું કે માત્ર જસદણ વિછિયા ના મતદારો પૂરતો સીમિત નથી, પરંતુ આ જે મૂળ છે ને આ ગુજરાતની જનતાનો મૂળ છે. આ પેટા ચૂંટણી છે ને એ આવનારી 2019 લોકસભા માટેનો આ પાયો છે. એટલે આખા ગુજરાતનો મૂળ છે કે ભારતીય જનતા પાર્ટીની સુશાસનની રાજનીતિ, નરેન્દ્રભાઈ જે રીતે છેલ્લા 4.5 વર્ષથી સમગ્ર દેશ માટે, દેશના છેવાડાના માનવીના વિકાસ માટે, તમામ વર્ગ માટે, ચાહે મહિલા હોય, ખેડૂત હોય,